રંગોના પર્વ હોળી ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તહેવારનો માહોલ જામ્યો છે। ન્યાય મંદિર, મંગળ બજાર, હાથીખાના જેવા મુખ્ય વેપારી વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, ખારીશીંગ અને હાયડાની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે। આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખજૂર, ધાણીના ભાવમાં અંદાજિત 10થી 15% જેટલો વધારો નોંધાયો છે। છતાં પણ પરંપરા જાળવી રાખવા નાગરિકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે। બજારમાં દેશી ખજૂર ₹180થી ₹250 પ્રતિ કિલો વેચાઈ રહી છે। પ્રીમિયમ અરબી ખજૂરનો ભાવ ₹400 સુધી પહોંચી ગયો છે। બાળકોમાં લોકપ્રિય હાયડા અને પતાસાની નાની મોટી લારીઓ શહેરના વિસ્તારોમાં ગલીએ ગલીએ જોવા મળી રહી છે। ચાલુ વર્ષે હોળી સાથે રમઝાન માસનો પણ આરંભ થવાને કારણે ખજૂરની માંગમાં બમણો વધારો નોંધાયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ હોલસેલ માર્કેટમાં માલની આવક પૂરતી છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચ વધતા છૂટક બજારમાં ભાવમાં થોડી તેજી આવી છે। નાગરિકો કહે છે કે હોળીમાં ધાણી ખજૂરનો પ્રસાદ ધરાવવાની વર્ષો જૂની પરંપરા છે। મોંઘવારી થોડી અસર કરે છે, પરંતુ તહેવારના આનંદ સામે તે ગૌણ છે। ધાણી ચણાનું મહત્ત્વ હોય છે, જે હાયડા છે, ધાણી છે, ખજૂર છે, એનું મહત્ત્વ હોય છે જ હોળીમાં। ધાણી ચણાનું મહત્ત્વ હોય છે જ બહુ। અને શું છે કે અત્યારે ભાવને લઈને અને એના લઈને ટાઈમ સંજોગને લઈને થોડી તકલીફ છે। ભાવ વધારે જ છે આ વખતે ધાન્યો। અત્યારે એવી પરિસ્થિતિ છે કે માલ અડધો ઉપર છે નહીં, બજારમાં મળે એવું છે નહીં માલ। ઘરાકી ઠીક છે, હવે ધંધા की एक ઘરાકી છે, પણ એવી નહીં પહેલે જેવું નહીં, કારણ કે ધંધા ગલીએ ગલીએ વેચેલા હોય છે અડધા ઉપર। એના લીધે ધંધો તો વેચાઈ જાય, 25% 50% ધંધો ઓછો જ હોય દર વખતે। એટલે અમે ખારીશીંગ ચણા છે, ધાણી ચણા છે, ખજૂર છે, હાયડા છે, આ બધી તરવાની ફેન્સી આઈટમો છે। ભાવ આ વખતે ₹200 કિલો ધાણી, પેલી ₹60 કિલો। ચોખ્ખી ધાણી ₹200 કિલો છે, અને જુવાર ધાણી ₹160 કિલો। ચણા ₹160 કિલો, એ બી સાફ ચણા ₹160 કિલો। ખજૂર તમારે ₹60નું 500 છે, ₹50નું 500, જેવું ખજૂર છે। બ્લેક ખજૂર છે તમારે મોંઘું છે, પછી સાદું ખજૂર છે ₹60નું 500, ₹50નું 500 છે, એવું છે। દીપકભાઈ।